કોને કહેવી ને કોને ન કહેવી એવા સવિનય નિયમો આપ્યા છે કે ભાઈ આ નિયમોનું પાલન કરો. ભાગવતજીનો એકાદશ સ્કંદ અદ્ભુત છે. એમાં ઉદ્ધવની સાથે ભગવાન કૃષ્ણનો જે સંવાદ છે એ સંવાદને અંતે ભગવાન કૃષ્ણ ઉદ્ધવને બદ્રિકાશ્રમ જવાનું છે, સમય થઈ ગયો છે. કૃષ્ણ કહે છે કે હવે તમે જાઓ. બહુ બુદ્ધિમાન માણસ, બહુ બુદ્ધિમાન. પણ એકાદશ સ્કંદનું એ પ્રકરણ તમે વાંચો સાહેબ, બાળકની જેમ કૃષ્ણના પગ પકડી ઉદ્ધવ રડે છે. મને તમે ક્યાં મોકલો છો? ક્યાં મોકલો? મારે જે પ્રાપ્ત કરવાનું છે એ તો મળી ગયું મને, અને હું બદ્રિકાશ્રમ જઈને શું કરું? અને કહ્યું નહીં, જાઓ. અને પાદુકા લઈ અને ઉદ્ધવ બદ્રિકાશ્રમની યાત્રા કરે. ત્યારે કૃષ્ણ એને કહે છે કે મેં તને જે ભાગવત ધર્મનો મૂળ તો ઉપદેશ છે ત્યાં અમુક મંત્રોમાં, એક પ્રકરણમાં, કે ભાગવત ધર્મ કોને કહેવાય. એમાં મોટે ભાગે કથામાં આપણને શું હોય કે અમુક દિવસમાં કથા પૂરી કરવામાં આપણી પાસે સમયનો અભાવ હોય એટલે અમુક પ્રસંગો આપણે છોડી દેતા હોઈએ. પણ એકાદશ સ્કંદમાં ઉદ્ધવ કૃષ્ણ સંવાદ, ભાગવત ધર્મનું જે નિરૂપણ, હું ક્યારેક ક્રમશઃ તમને કહીશ. બહુ મોટા શ્લોકો નથી, પણ એટલું પ્રેક્ટિકલ છે સાહેબ, પ્રેક્ટિકલ. ત્યાં એવું લખ્યું છે કે અભક્ત છે એને હે ઉદ્ધવ આ વાતો નહીં કરો. એટલી વાતો કરવા જાય ઓલો સમજશે નહીં, તારા મનમાં ચિંતા થશે કે મેં આટલું કહ્યું તો સમજો નહીં, અને મનમાં અકારણ તને પીડા થશે, માટે અભક્તને ન કહેવું. બીજી વાત કઈ નાસ્તિકને ન કહેવું, એને વાતો ન કહેવી, ના પાડ. પરદ્રોહ કરે ને પરદ્વેષ કરે એને આ વાતો ન કરતો, એવું કહ્યું. બધું યાદ નથી, પણ પછી પાછું એમ પણ કહ્યું કે આ વાત કોને કહેવી એ પણ લખ્યું. એમાં પહેલું લખ્યું જે કોઈ દિવસ બ્રાહ્મણની નિંદા ન કરે અને બ્રાહ્મણના પ્રત્યે ભાવ રાખે એને આ ઉપદેશ આપજે. અહીંયા બ્રાહ્મણ એટલે વર્ણ વિષય નથી. અહીંયા બ્રાહ્મણ એટલે ગીતામાં બ્રહ્મકર્મ સ્વભાવજમ કરીને બ્રાહ્મણની જે વ્યાખ્યા આપી એ જ અભિપ્રેત છે. ભગવાન બુદ્ધે પોતાના સનાતન ધર્મની વાત કરતા જે બ્રાહ્મણોનું વર્ણન કર્યું છે એ બ્રાહ્મણની વાત. ભગવાન મહાવીર સ્વામીએ પોતાના આગમમાં જે બ્રાહ્મણની વાત કરી છે તે બ્રાહ્મણની વાત. બ્રાહ્મણ ભક્તને આવું મને બહુ ગમે સાહેબ. આવું ઠાકોરજી કહે, ઉદ્ધવ બ્રાહ્મણ ભક્તને આ કહે છે. બીજું, જેનું ચરિત્ર પવિત્ર હોય એને આ વાતો કરજે. ઓહો, એનું ચરિત્ર પવિત્ર હોય એને આ વાત કરજે. અને ત્રીજી વાત તો મને હતી પ્રિય, કોઈ સાધુ મળી જાય તો એને આ વાત કરજે. ઉદ્ધવને સાધુને તો તું આમ આંખો ખોલી નાખજે તારી જાતને. કોઈ જો સાધુ હોય તો તું એને આ વાત કરજે. આવા મુદ્દાઓ બતાવ્યા છે. અને એ જ વાત જુઓ ભાઈ, બાપુ સ્વામીજી બાપુ, આપણે ત્યાં એમ કહેવાય છે કે સવી સયાને એક મત. બધા સમજદારનો મત એક હોય, હકીકત સાચું છે. શંકરાચાર્ય ભગવાન, રામાનુજ, રામાનંદ, નિંબાર્કચાર્ય, મધ્વાચાર્ય, વલ્ભાચાર્ય આ સયાના જ હતા ને, સમજદાર જ હતા, કોઈ સામાન્ય તો નથી. એના મત એક છે, એકનું અદ્વૈત, એકનું દ્વૈત, એકનું વિશિષ્ટાદ્વૈત, એકનું શુદ્ધાદ્વૈત, એકનું દ્વૈતાદ્વૈત. ચૈતન્ય પાસે જાઉં તો પ્રેમાદ્વૈત. બધાનો મત એક ક્યાં છે? અમારે તુલસી તો વિનય પત્રિકામાં કહે કે વેદોમાં જ્યાં ત્યાં ઝઘડો જ છે, તકરારો જ ઊભી થઈ છે. આ વેદ આમ કહે, આ વેદ આમ કહે, આ વેદ. તો તુલસીદાસજી કહે તમે શું કર્યું કે મારા ગુરુએ મને બધી કેડીઓ મૂકી દેવાની કીધી, નાના નાના પંથો મૂકી દેવાને કીધા, નાના નાના વાડાઓને મૂકી દેવાનું કીધું, અને રાજમાર્ગ બતાવ્યો.
કે રામ નામ લેતો થઈ જાય દીકરા, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આવું વિનયનું પદ છે. આમ કેળી આલીએ તો શોર્ટકટ ગણાય, પણ કેળીઓ ક્યારે ભૂસાઈ જાય, વળી બાજુમાં કોઈક નવી કેળી કરે. તુલસીદાસજીને લખવું પડ્યું, દંભીન નિજમતી કલ્પ કરી પ્રગટ કિએ બહુ પંથ, અનેક પંથો લોકો ઉભા કર્યા. તો એક મત, માફ કરજો, હું એ કયા જ કરું, આ ટુકડો તમે મારે મોઢેથી ઘણી વખત સાંભળ્યો છે કોઈ મહાપુરુષનું આ પદ, કે સમજદાર માણસનો એક જ મત હોય, એ કબૂલ છે, હોય જ. પણ સિદ્ધાંતો અને પોતાના નિયમો બધા જ જુદા જુદા છે, જુદા જુદા જ. ધૂમેના વ્રિયતે વહનીર થાર્દો મલેન ચ. ગીતામાં કહ્યું કે કેટલા કેટલા આવરણ આપણા અસલી રૂપને, જેમ રજ ચડી જાય, રીઝવ દર્પણની વાત ભગવાને ગીતામાં કરી છે કે જેમ દર્પણ ઉપર મેલ ચડી જાય, રજ ચડી જાય, અને દર્પણમાં આપણે આપણું પ્રતિબિંબ મેળવી શકતા નથી. અગ્નિ છે પણ ધુવાડાએ અગ્નિને આવૃત્ત કરી દીધો છે, મૂળ અગ્નિ દેખાતો નથી. અને માના ગર્ભમાં જે ઓર છે એણે ઓરમાં રહેલી ચેતનાને છુપાવી રાખી. હવે આમાં જેટલા જેટલા ભાષ્યો છે એ બધામાં એક મત નથી. મારી કલકત્તાથી અમારી અનુબુવા એક વિદુષી અને બહુ સ્વાધ્યાય કરે, એણે કાલે મને પ્રશ્ન પૂછ્યો, એક ચિઠ્ઠી મળી કે બાપુ અમુક મહાપુરુષોએ એમ કીધું કે ધુવાડામાં અગ્નિ છુપાઈ જાય એ સત્વગુણી રજ છે, કે એનાથી અરીસો પૂલો થઈ જાય. રજથી અરીસો મલિન થઈ જાય, એને કીધું કે રજોગુણ, એ કંઈક બીજું ગુણ કીધું, રજોગુણ કીધું જે હોય. અને ગર્ભને ઓરે ઘેરી લીધો, આવૃત્ત કર્યો, અને ગર્ભ દેખાતો નથી, એ વળી કંઈક બીજો ગુણ કયો. જે મહાપુરુષોએ કહ્યું એને તો પ્રણામ જ કરવા પડે આપણે. પણ તલગાજરડાને જો આ કહેવું હોય તો મારી જવાબદારી એ બાપુ આમ કહું કે અગ્નિને ધુવાડાએ આવૃત્ત કરી દીધો છે, એ તમો ગુણ છે. કારણ કે ધુવાડો તમ છે, અગ્નિ એ જ્ઞાન છે, આ તમો ગુણ છે, તમસ. અને વ્યાખ્યા મહાપુરુષોએ જુદી જુદી રીતે કરી છે. પણ જ્યારે ધુવાડાની વાત આવી છે તો ધુવાડો તો તમસ છે, અને તમસ હોય ત્યાં તમો ગુણ છે. અરીસા ઉપર ધૂળ ચડી ગઈ ત્યાં તો રજ ચડી, એ રજો ગુણ છે. પણ જે માના પેટમાં એક ચેતના પડી છે એ સત્વ ગુણ છે, એને ઓરે ઘેરી લીધી છે. આમ જેને જેવું સૂજે. એટલે બધા જ મહાપુરુષોનો મત એક નથી હોતો. પણ બાપુ એક નવું વિધાન કરવું છે કચ્છમાં, સભી સયાને એક મત તો બરાબર છે, પણ મારે વિધાન કરવું, સભી સયાને એક સત મત નહીં. પછી ભાણ તીર્થ બોલે વિચાર ભેદ હોય પણ સત એક હોય. દાસી જીવન બોલે વિધાન જુદું હોય, સત એક હોય. ગંગા સતી બોલે એના રૂપકો, એના દ્રષ્ટાંતો જુદા હોય, પણ સત એક હોય. કબીર સાહેબ તો સતના જ માણસ છે, એની પાસે તો બીજું કઈ આવતું જ નથી. સાહેબે સત, વચન પણ સત, ગુરુ પણ સત, બંદગી પણ સત, ત્યાં તો સતને છોડ્યું જ નથી. આ બહુ જવાબદારી પૂર્વકનું વિધાન છે. ઘણા લોકો પ્રવચનમાં નથી કહેતા મારું એક વિધાન કેવું છે. તો અમે 70 વર્ષથી તૂટી ગયા, અમારે કોઈ વિધાન જ નહીં હોય. અમારે વિધાન નહીં, ઓધાન હોય છે. ઓધાન હોય છે સાહેબ.
કોકને 5 મહિનાનું વધાન, કોઈને એ તો ગુરુની જેવી કૃપા હોય. હરેક બુદ્ધ પુરુષ સગર્ભા હોય છે. કોઈને 2 મહિનાનો ગર્ભ, કોઈને 3 મહિનાનો, કોઈને 5. ટાઈમ થાય એટલે સૂત્ર પ્રગટ કરશે સાહેબ. સત્ય એક જ હોય. એને હું કહું એટલે ન માનો. શ્રુતિ ભગવતી કહેતી હૈ એકમ સત્ય. સત્ય મત તો જુદા હોય જ. મારો મત જુદો, તમારો, એ તો રહેવાનું. ડાયા માણસોમાં તો ઘણા મત જુદા જુદા હોય છે, પણ સત્ય એક હોય. એટલે આ ખબર નહીં, મને ઈચ્છા થઈ કે એક નવું વિધાન ફેંકીએ આપણે, અને ફેંક્યું. સભી સયાને એક સત્ય. કારણ કે સત્ય અતિરિક્ત બીજું કંઈ આવશે જ નહીં. એમાં તો આપણે એ સ્વીકારવું પડે. તો ભગવદ્ ગીતાના જેટલા ભાષ્યો થયા એમાં બધાના મતો જુદા જુદા છે, બધાના જુદા જુદા. વેણુબાજી ભાષ્ય કરે અદ્ભુત ગીતા પ્રવચન. મહાત્મા ગાંધી ભાષ્ય કરે તો અનાસક્તિ યોગ, આખો અનાસક્તિમાં જ આખું લઈ જાય. લોકમાન્ય તિલક ભાષ્ય કરે તો કર્મયોગ, કર્મને જ પ્રધાનતા આપે. સ્વામી રામ સુખદાસજી વાત કરે તો એ સાધક સંજીવની કરી નાખે. આ ખબર ગીતા. બ્રહ્મલીન ભગવાન સ્વામી અખંડાનંદ સરસ્વતી એક એક અધ્યાય ઉપર પ્રકાશ પાડે, એનો મત એ રીતે આવે. પણ સત બધાની વિચાર તો જુદા. કોઈક અંગ્રેજીમાં બોલે છે, કોઈક ગુજરાતીમાં બોલે છે, કોઈક હિન્દીમાં બોલે છે, બધું એક જ. મેઘાણી બાપા બંગાળીમાં બોલ્યા, અરે રવિન્દ્રનાથ બંગાળીમાં બોલ્યા, ભાષા જુદી હતી. ને મેઘાણી બાપુ આપણી તળની ભાષામાં બોલ્યો. સત એક છે, ભાષા જુદી. સત એક છે. એવું મને લાગ્યા કર્યું. આજ રાતનો આ ઉભરો આવ્યો છે. હું તો કહીશ, કારણ કે મને એવું કઈ દાવો ન કરાય, પણ મને મારા ગુરુની કૃપાથી લાગ્યું છે કે એક પરિવારમાં 4 જણા હોય એના મત એક નથી સાહેબ. એના મત એ બધા હયાના છે, કોઈ સમજદાર નથી. તો સમજદારના મત એક નથી. તો જે સમજીને બેઠા છે એ તો શાસ્ત્રો લાવશે કે ભાઈ શાસ્ત્રમાં આમ કહ્યું છે અને આમ કહ્યું. બધાના મત જુદા જુદા થશે. એકેય મુનિ એક મત નથી. એક શાસ્ત્ર આમ કહે, બીજું શાસ્ત્ર આમ. એટલે આપણે ત્યાં એક સર્વાનુમતે નિર્ણય આવ્યો. મહાજનો એ ગત સંપન્નતા, જ્યાં મહાપુરુષો ચાલ્યા હોય એને માર્ગે ચડી જા. બાકી આ શાસ્ત્ર બીજું કહેશે, આ શાસ્ત્ર, અને પછી ખંડન મંડન શરૂ થાય. ગીતાએ કીધું એ અમે ન માનીએ, આમાં બીજાએ જે કીધું એ જ અમે માનીએ, અને પછી બીજું શરૂ થાય. સત એક છે, સત એક છે. તો સભી સયાને એક સત, નોટ એક મત હોઈ શકે. સૌ પોતપોતાની રીતે બોલે. બુદ્ધ પુરુષ અને બુદ્ધ પુરુષમાં બહુ અંતર છે. બુદ્ધ પુરુષ એટલે વિદ્વાન, પંડિત. એની પૂજા કરવી જોઈએ, એને આવકારવા જોઈએ, એની વંદના થવી જોઈએ. પંડિત અને વિદ્વાનોની આપણે ત્યાં પૂજા કરવા માટે શાસ્ત્રોએ આદેશો આપ્યા છે. પણ બુદ્ધ પુરુષની પૂજા ન થાય, એને તો પ્રેમ કરાય. એ તો પ્રેમના પાત્ર છે. એટલે મનીષીઓ પાસેથી મેં સાંભળ્યું છે, બુદ્ધ પુરુષ એટલે પણ તુલસીદાસજી બુદ્ધ પુરુષની વંદના, બુદ્ધ પુરુષ નહીં, બુદ્ધ પુરુષ, વિબુદ્ધ બૈદ, બુદ્ધ ગ્રહચરણ, બુદ્ધની પંડિતોની વિદ્વાનોની વંદના કરી નથી, કરવી જ જોઈએ. વિદ્વાન માણસો હોય, પણ ફરક એટલો છે કે વિદ્વાન બુદ્ધ માણસ એ હોજનું પાણી છે, એમાં બહારથી જ પાણી ભરવું પડે. બહારથી એકેય ટીપું પોતાનું નહીં, બધું બહારથી આવે. આ શાસ્ત્રમાંથી, આ ગ્રંથમાંથી, આ ફલામાંથી, આ કવિએ આમ કીધું, આ ભાષાના માણસે આમ કીધું, આ બધું જ હોજનું પાણી છે સાહેબ, એકેય ટીપું પોતાનું. અને જે બુદ્ધ પુરુષ છે એ તો કૂવો છે સાહેબ. જેટલો ઉલેચો એટલો દિને દિને નવમ નવમ, રોજ નવું વેણ ફૂટે. બુદ્ધ પુરુષ અને બુદ્ધ પુરુષમાં આટલું અંતર છે. પણ
બુદ્ધજન હોય કે બુદ્ધજન હોય, એ બધાનું સત્ય તો એક જ છે. સત્ય બે ચારનું હોય, સત્ય તો એક જ. તો અનેક રીતે શાસ્ત્રોનું દર્શન, આજે આપણે જે દર્પણ દર્શન કરી રહ્યા છીએ આ કથામાં, અરીસા બહુ લખાયું છે. અરીસા ઉપર છે, બહુ જ લખાયું છે. તમે જુઓ, આપણે આમ આપણું મોઢું જોઈએ અરીસામાં, આમ બાળ અમે તો કાંઈ છે નહીં, એ તો ટેવ પડી ગઈ એટલે વાત. પણ આમ જોઈએ એટલે આપણે આમ આપણું દર્શન કરીએ, આપણને કોઈ ગમે. પણ આપણને કોઈ કેમ કે કાચમાં મોઢું તો જોઈ લે તો મારી નાખીએ ને ખૂન કરી નાખીએ. આ એક જ દર્પણ હું કરાવી નાખે. એમ કહે કે ભાઈ જરાક મોઢું તો જો, મોઢામાં જરા દર્પણમાં તો જો, કેવું કેવું થઈ ગયું. આપણે જોવાય પણ બીજાને ન કહેવાય એટલે દર્પણમાં મોઢું જો. મેલ ભરા હે મનમાં, મુખડા ક્યાં દેખો દર્પણ મેં, એવા પદો આવ્યા. મેલ ભરા હે મન મેં, દુખડા ક્યાં દેખો, મુખડા ક્યાં દેખો દર્પણ મેં. તબ હર ગન બોલે મુસ્કાઈ. તુલસીદાસજી પ્રમાણ આપે. ત્યારે ભગવાને કૌતુક કર્યું, નારદજીને વાનરનો ચહેરો આપ્યો, અને પછી શંકરના ગણો બધું જાણતા હતા અને કીધું કે મહારાજ તમે તમારી જાતને સુંદર માનો છો, પણ મહારાજ તમે જઈને તમારી પાસે અરીસો ન હોય પણ બહાર જઈ અને ક્યાંક પાણીમાં કે ખાબોચિયામાં તમારું મોઢું તો જોઈ આવો. તબ હરગન બોલે મુસ્કાઈ. મશ્કરી કરતા કરતા, વ્યંગમાં હસતા હસતા શંકરના ગણોએ કહ્યું, હે નારદજી તમે તમારું મોઢું દર્પણમાં જુઓ. એ જે કીધું અને નારદને કોઈ પણ માણસ ખીજાઈ જાય, તારું મોઢું તો જો એમ કે એટલે ન ગમે. આપણે જોયા કરી. અને રામાયણની જે મુકુર સંસ્કૃતિ છે, ત્રેતાયુગની જે દર્પણની જે આખી વિધા છે, એનું એક ઓર સ્પષ્ટીકરણ કે અયોધ્યામાં દર્પણ છે પણ દર્પ નથી. દર્પ ન, દર્પ એટલે અહંકાર. દર્પણ તો છે એટલે દશરથજી જુએ છે, પણ દર્પ નથી, અહંકાર નથી. અને લંકામાં દર્પ બહુ છે પણ દર્પણ જ નથી. કોઈ પણ માણસ દર્પણમાં, નહીં તો રાવણે એક વખત જો મોઢું જોયું હોત ને તો એ બીજા માથા કાપી નાખત. એને જોયું જ નથી. એ તો આપણે જોયું કે નહીં તો 10